વેલકમ ટુ અંજના થાનકીસ કિચન। આજે બનાવવાના છે આપણે મરચાની કાચરી, એકદમ મસ્ત મસાલેદાર। એના માટે આપણે લઈ લીધા છે મસ્ત નાના નાના મરચાને આવી રીતે ચીર કરીને અંદરથી બી કાઢી લીધા છે। હવે આપણે બનાવશું મસાલો। જો મેથીઓ મસાલો કે ગોળ કેરીનો મસાલો કોઈ પણ હાલે, જે રેડીમેડ મળે છે આજકાલ માર્કેટમાં, એ લઈ લીધો છે 50 ગ્રામ જેટલો। અને એમાં આપણે નાખશું થોડોક ગોળ, બહુ જાજો નહીં, આટલો ગોળ નાખી અને આને બરાબર મિક્સ કરી નાખવાનું છે। જો મસાલો મસ્ત મિક્સ થઈ ગયો, હવે એને આવી રીતે મરચાંમાં સરસ દબાવીને ભરી લેવાનો છે અને પછી એક થાળીમાં આવી રીતે મૂકતું જવાનું છે। આ રીતે બધાય મરચાંને મસ્ત ભરી લીધા છે। હવે આપણે આને તડકે મૂકવાના છે, જ્યાં સુધી કડકડિયા સુકાઈ ન જાય। ઓછામાં ઓછા 4 થી 5 દિવસ લાગશે। આમાં ધ્યાન એટલું રાખવાનું છે કે બને એટલા નાના મરચાં લેવાના અને તીખા ઓછા લેવાના, કેમ કે ઓલરેડી મસાલો પણ તીખો હોય। પણ એકવાર ખાશો ને એટલે એમ થઈ જશે કે ભાઈ આવા જ મરચાંની કાચરી બનાવવાની। યુટ્યુબમાં પણ આ પહેલી વાર બને છે। 2 દિવસ થયા છે અને હજી 2 દિવસ થશે ને ત્યાં તો એકદમ સરસ આપણી કાચરી રેડી થઈ જશે। જો 4 થી 5 દિવસ થયા છે અને આવી રીતે પકડાવીએ ને તો સરસ ખખડે એવી થઈ ગઈ છે, મતલબ સુકાઈ ગઈ। હવે આપણે આને ફ્રાય કરવાની છે। આ તો મેં સ્પેશિયલ તેલ મૂક્યું, બાકી તમે જ્યારે દાળ શાક વઘારતા હોય ને એ જ તેલમાં આને નાખીને મસ્ત ફ્રાય કરી શકો। સરસ જો ગોલ્ડન જેવી થાય ને ત્યારે કાઢી લેવાની। રેડી છે મસ્ત ભરેલા મરચાંની કાચરી। જો તળેલી કાચરી સાથે આખા રીંગણા બટેટાનું શાક, ભાત, સલાડ, છાશ અને રોટલી। એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ મસ્ત લાગે।